હવે થિયરીમાં જોઈ લઈએ પાછું. SCR કે જેનો સિમ્બોલ તમને દેખાય તમને ત્રણ સિમ્બોલ દેખાતા હશે. આ સર્કલ વાળો દેખાય સિમ્બોલ, એનોડ, કેથોડ અને ગેટ. એક સિમ્બોલ, બીજો સિમ્બોલ જુઓ અહીંયા આગળ બીજા બે સિમ્બોલ આપેલા છે. ત્રણમાંનો કોઈ બી તમે યુઝ કરી શકો. જનરલી ઉપર આના સિવાય ચોથો બી સિમ્બોલ આવે. ચોથા સિમ્બોલમાં કેવું આવે તો જે સર્કલ હતો ને એની સર્કલ નહીં આવે, આવી રીતે સર્કલ નહીં આવે. તો સર્કલ દોરો નહીં દોરો બંને વસ્તુ સિમિલર છે, સિમ્બોલ બંને ચાલશે. સિમ્બોલ ક્લિયર? ત્યાર પછી સ્કીમેટિક ડાયાગ્રામ જે આપણે જોયું, સિમ્પલ વસ્તુ, પી લેયર, એન લેયર, પી લેયર ને એન લેયર. સ્કીમેટિક ડાયાગ્રામ ક્લિયર? બોલો. સ્કીમેટિક ડાયાગ્રામ એટલે આની વાત કરી. હા બોલો બોલો, અવાજ કટ થતો છે, બોલો. અવાજ તમારો જરા પણ નથી ક્લિયર, નથી આવતો. આ ચેટમાં મેસેજમાં લખી શકો કે હા હવે મને અવાજ આવતો છે, બોલો બોલો. NPNP, હા એ ઉલટું જુઓ તો એ જ થઈ જવાનું, બંને એક જ વસ્તુ થઈ ને. NPNP તમે ઉલટું જુઓ તો NPNP દેખાશે તમને. અહીંયાથી ઉપરથી જુઓ તો PNPN દેખાશે ને નીચેથી જુઓ તો NPNP બી દેખાય ને, ઉલટું કરીને મૂકી દો તો. બરાબર ને? પછી તમે આ રીતની બેટરી આપો પેલા જેવી, તો આ રિવર્સ બાયસ વાળો કેસ થઈ ગયો. બરાબર ને? NPNP PNPN બંને એક જ વસ્તુ થઈ ને. ફોર એક્ઝામ્પલ તમે PN ડાયોડ ને NP ડાયોડ કેવો તો બી શું ફરક પડવાનો? કામ તો એ તેવી રીતે કરશે જેવી રીતે બેટરી એપ્લાય કરશો, બરાબર ને? આ કેસમાં બેટરી આમ જ લગાવો, આમાં બી આમ જ લગાવો, તો બંને કેસમાં પહેલા ઉપરમાં ફોરવર્ડ બાયસ જેવું કામ કરશે, નીચેમાં રિવર્સ બાયસ જેવું કામ કરશે. બરાબર? ઓકે, તો હવે આપણે હવે તો સર્કિટ સિમ્બોલ અને સ્કીમેટિક ડાયાગ્રામ PNPN બંને વસ્તુ ક્લિયર. ત્રીજા પર આવી જઈએ. ત્રીજો છે એનું કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન જો આજે એકચ્યુઅલમાં આપણે જે કન્સ્ટ્રક્શન જોઈએ ને પ્રેક્ટિકલી આવું દેખાય. સ્ક્રૂ જેવું દેખાયું? આ સ્ક્રૂ જેવું દેખાય છે તમને? દેખાય ને? બસ તો એનું કન્સ્ટ્રક્શન બતાવ્યું છે આપણને. બીજી વ્યવસ્થિત ઇમેજ જોઈએ. અહીંયા છે જો, અહીંયા તો થોડું વ્યવસ્થિત દેખાય, દેખાતું છે? દેખાય ને? આ છે SCR.
એને અંદર શું છે તે આપણે જોયું છે. આ એક ટાઈપનું પેકેજ છે, બરાબર. પેકેજના 3 ટર્મિનલ આપણને દેખાતા છે. નટ બોલ્ટ વાળી મિકેનિઝમ ત્યાં થાય જ્યાં ફિટિંગ કરવાનું પ્રોવિઝન આપેલું હોય. આ છે તે બી SCR જ છે બાજુમાં બતાવેલો. તો સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર કન્સ્ટ્રક્શન કંઈક આ રીતનું છે. હવે આપણે એક પછી એક જે આપણે વોલ્ટેજ સપ્લાય એપ્લાય કરેલો ને તેના વિશે જોઈ લઈએ. ચાલો તો એટલી વાર યાદ કરી લઈએ. SCR ફૂલ ફોર્મ શું હતું? સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર. સિમ્બોલમાં 3 ટર્મિનલના નામ શું છે? એનોડ, કેથોડ અને ગેટ. હવે આપણે શું કરવાનું છે કે આની કેરેક્ટરિસ્ટિક્સ જોવાની છે. કેરેક્ટરિસ્ટિક્સનો મતલબ શું કે વોલ્ટેજ આપે તો કરંટમાં શું થાય, વોલ્ટેજ અને કરંટ નો ગ્રાફ, એને કહેવાય કેરેક્ટરિસ્ટિક્સ. વોલ્ટેજ આપણે આપવાનું, ધીમે 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 વધારવાનું ને મલ્ટીમીટરથી ચેક કરવાનું કે કરંટ કેટલો પાસ થાય છે. પછી વોલ્ટેજની અલગ અલગ વેલ્યુ માટે જે કરંટ પાસ થતો જાય એને રીડિંગ લેવાનું અને V ને I ની વેલ્યુને પછી આપણે ગ્રાફમાં પ્લોટ કરી દેવાનું. એને કહેવાય VI કેરેક્ટરિસ્ટિક્સ. ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ આપણે. પહેલું આ કેસમાં જોજો. ઓકે, આ કેસમાં જુઓ. અહીંયા એનોડ અને કેથોડ ને શું આપેલું છે? ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ? ફોરવર્ડ બાયસ. અને ગેટમાં કોઈ સપ્લાય આપેલો છે? નથી આપેલો, એટલે કે ગેટ ઓપન છે. સેકન્ડરી સપ્લાય આપેલો નથી. સેકન્ડરી સપ્લાય આપેલો નથી એટલે નોર્મલ કેસ. J1 કેવું રહેશે? સિમિલરલી J3 પણ રહેશે ફોરવર્ડ બાયસ. અને એક જ જંક્શન રહેશે રિવર્સ બાયસ. કયું? J2. એટલે કે J2 ના એક્રોસમાં આપણે અહીંયા પેલો લાલ કલર જે જોયેલો એ ડેપ્લેશન લેયરની વિડ્થ વધી જશે, જે વધારાના કરંટને જતો અટકાવશે. પણ તમને યાદ છે કે ડાયોડને રિવર્સ બાયસમાં જ્યારે આપણે વાપરીએ, ફોરવર્ડનું તો ડાયોડનું તમને યાદ છે, આ રીતનું કંઈક આવે. યાદ આવે આવી કેરેક્ટરિસ્ટિક્સ ડાયોડ માટે? સિલિકોનમાં અહીંયા 0.7 વેલ્યુ કઈ યાદ આવે? આ એક્સિસમાં કઈ વેલ્યુ આવે? વોલ્ટેજ કે કરંટ કે ટાઈમ? વોલ્ટેજ. VI કેરેક્ટરિસ્ટિક્સમાં ટાઈમ નહીં આવશે. ઓકે, અને આ અહીંયા શું આવશે? આમાં શું આવે? આ વોલ્ટેજ તો આ શું હશે? એટલે કે કરંટ. પછી આપણે શું કરતા કે ભાઈ ડાયોડને રિવર્સ બાયસ આપી દેતા હતા. આ રીતે બેટરી ઉલટી લગાવીને રિવર્સ બાયસ આપી દેતા હતા. તો રિવર્સ બાયસમાં આપણને ખબર કે કરંટ ફ્લો જ નહીં થાય, ફ્લો થાય પણ લીકેજ કરંટ ફ્લો થાય. પછી એક પોઈન્ટ એવો આવે કે લાર્જ અમાઉન્ટ ઓફ કરંટ ફ્લો થઈ જાય. આ કન્ડિશનને એક નામ આપેલું, જો તમને યાદ હોય તો. શું નામ આપેલું? બોલો. બ્રેકડાઉન. આને કહેતા હતા આપણે બ્રેકડાઉન. અને બ્રેકડાઉનમાં જનરલી નોર્મલ ડાયોડને યુઝ કરવામાં નહીં આવે. ઝેનર ડાયોડને તો કરીએ જ, પણ જનરલી નોર્મલ ડાયોડને બ્રેકડાઉનમાં યુઝ નથી કરતા, એ ડેમેજ થઈ જાય એટલા માટે. તો બ્રેકડાઉન ફોરવર્ડમાં થાય કે રિવર્સમાં થાય? રિવર્સમાં થાય. એનો મતલબ કે રિવર્સમાં વોલ્ટેજ વધારતા જઈએ તો એક પોઈન્ટ આવવાનો જ છે જ્યારે બ્રેકડાઉન થઈ જાય. સિમિલરલી અહીંયા પણ એવું જ છે. J2 તો રિવર્સ બાયસ છે ને,
તો રિવર્સ બાયસ છે, પણ જો આપણે ઇનપુટ વોલ્ટેજ જે ઈ લખેલો છે એ જો વધારતા જઈએ તો J2 જે રિવર્સ બાયસ છે એનું પણ શું થઈ જવાનું, બ્રેકડાઉન થઈ જવાનું, પછી એમાંથી લાર્જ અમાઉન્ટ ઓફ કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થઈ જાય. અને આ ડિવાઇસમાં જ્યારે બ્રેકડાઉન થઈ જાય ત્યારે લાર્જ અમાઉન્ટ ઓફ કરંટ ફ્લો થાય એટલે કે સ્વિચ ઓફ માંથી ઓન કન્ડિશનમાં આવી જાય. સ્વિચ કઈ કન્ડિશનમાં આવી જશે, ઓન કન્ડિશનમાં આવી જશે. અને જ્યારે સ્વિચ ઓન થાય ત્યારે એના એક્રોસમાં વોલ્ટેજ કેટલો હોય, આ સવાલનો જવાબ આપો. બ્રેકડાઉન જેટલો, મેં સવાલ શું છે કે જ્યારે કોઈ સ્વિચ ઓન થાય તેને એના એક્રોસમાં વોલ્ટેજ કેટલો જોવા મળે. તો નોર્મલ ડીસી સપ્લાય વાળી વાત કરીએ. આ ડીસી સપ્લાય, આ રેઝિસ્ટર અને આ છે સ્વિચ. સ્વિચ ઓપન કે ક્લોઝ હમણાં, ઓપન. ધારો કે 5 વોલ્ટ હોય તો 5 વોલ્ટ રેઝિસ્ટર ને મળશે કે સ્વિચ ને મળશે, એનો મતલબ કે અહીંયા કોઈ બલ્બ લગાવેલો હોય તો બલ્બ ચાલુ થઈ જશે. એનો મતલબ કે અહીંયા લોડ ને વોલ્ટેજ મળવાનો, મળે કે નહીં મળે, નહીં મળે ને. કેમ કે કરંટ જ ફ્લો નથી થવાનો. કરંટ ફ્લો નહીં થાય તો લોડ ને વોલ્ટેજ જ નહીં મળે. V ઇક્વલ ટુ IR, I0 હોય તો R ગમે તેટલું હોય, ફરક જ નહીં પડે, V0 જ થઈ જાય. તો 5 વોલ્ટ કોને મળે, સ્વિચ ને મળે. અથવા તો આપણે કહી શકીએ કે સ્વિચ ના એક્રોસ માં 5 વોલ્ટ જોવા મળે આપણને. અને જ્યારે સ્વિચ ને આપણે ઓન કરીએ, હવે જે આપણો સવાલ છે મેઇન છે તે આ છે. સ્વિચ ને જ્યારે આપણે ઓન કરી દઈએ, સ્વિચ ને જ્યારે તમે ઓન કરો છો, ઓન કરી દીધું, હવે 5 વોલ્ટ કોને મળવાનો, લોડ ને મળે ને. અને સ્વિચ ને કેટલા મળશે, 0 મળે. બસ આ જ સવાલ છે. તો હવે યાદ રાખવાનું છે કે કોઈ પણ સ્વિચ હોય તો સ્વિચ જ્યારે ઓન હોય ને તો સ્વિચ કોઈ પાવર લોસ નહીં કરે. સ્વિચ ના એક્રોસમાં વોલ્ટેજ હશે 0. કેમ કે સ્વિચ શોર્ટ સર્કિટ થઈ ગઈ હોય. સિમિલરલી જ્યારે સ્વિચ ઓપન રાખવામાં આવે ત્યારે એના એક્રોસનો વોલ્ટેજ કેટલો જોવા મળે, જેટલો સપ્લાય વોલ્ટેજ હોય તેટલો જોવા મળશે. આ વસ્તુ ક્લિયર. હવે જોઈએ આપણે, હવે આપણી તો ઇલેક્ટ્રોનિક સ્વિચ છે, બરાબર. ડાયોડ પણ એક સ્વિચ જ છે. ડાયોડ સિલિકોન ને યાદ કરો જરા એક ફાસ્ટ. અહીંયા ધારો કે તમે કોઈ લોડ લગાવો છો, તમે ધારો કે સફિશિયન્ટ વોલ્ટેજ પ્રોવાઈડ કરી દીધો 2 વોલ્ટ. તો સિલિકોન નો ડાયોડ હોય તો ઓન થવા માટે કેટલા વોલ્ટેજ જોઈએ એને, ઓન વોલ્ટેજ કેટલા જોઈએ ઓન કરવા માટે. આપણે જે ડાયાગ્રામમાં જોઈએ ને, આ જે વેલ્યુ, આ વેલ્યુ કેટલી હતી, 0.7. એનો મતલબ કે 0.7 વોલ્ટ તો મિનિમમ એને જોઈએ જ ઓન થવા માટે. એટલે કે શોર્ટ સર્કિટ જે આપણે વાત કરીએ તે ઓન થવા માટે 0.7 જોઈએ. એટલે બે માંનું 0.7 તો હંમેશા લઈ જ લેશે. એટલે લોડ ને કેટલું મળશે, 1.3. પછી તમે 2 ના 4 કરો તો બી 0.7 તો પેલો લઈ જ લેશે. બાકીના બચ્યા તે લોડને મળશે. એનો મતલબ કે ઇલેક્ટ્રોનિક સ્વિચ જ્યારે પણ ચાલુ થાય ત્યારે માઇનર અથવા મિનિમમ કંઈક ને કંઈક વોલ્ટેજ તો લેશે જ. જો એકદમ આદર્શ પરિસ્થિતિ જોઈએ, આઈડિયલ કેસ, તો સ્વિચ કેટલા વોલ્ટેજ લે આદર્શ પરિસ્થિતિમાં, 0. પણ ડાયોડ હોય તો મિનિમમ કેટલા લેશે, સિલિકોન નો હોય તો 0.7 અથવા જનરલી કહીએ તો 0.7 થી 0.5 થી 0.8 ની રેન્જમાં કંઈક વોલ્ટેજ લેશે.
જર્મેનિયમ હોય તો 0.2 થી 0.4 ની આજુબાજુ કંઈક વેલ્યુ લેશે, પણ ટૂંકમાં વેલ્યુ લેશે સ્વિચ ઓન હોય ત્યારે. તો અહીંયા પણ એવું થવાનું છે. હવે થાઇરિસ્ટર પર આવી જઈએ. થાઇરિસ્ટર નામ પછી મેં કહ્યું થાઇરિસ્ટર વાળું, SCR પર આવી જાઓ. તો SCR પણ જ્યારે ઓન થઈ જશે, બ્રેકડાઉન જ્યારે એનું થઈ ગયું ત્યાર પછી ઓન થાય તો આઈડિયલી કેટલા વોલ્ટેજ એના એક્રોસમાં આવી જશે? આઈડિયલી કેટલા વોલ્ટેજ આવી જોઈએ? 0. પણ કેમ કે પ્રેક્ટિકલ ડિવાઇસ છે એટલે એના એક્રોસમાં 1 થી 2 વોલ્ટ જેટલો મિનિમમ વોલ્ટેજ જોવા મળશે. એનો મતલબ કંઈક આપણે હવે આવી રીતે સમજવાનું, ડાયાગ્રામમાં ધ્યાન આપજો. જોજો ડાયાગ્રામ દેખાય છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે શું કરેલું, ધીમે ધીમે વોલ્ટેજ વધારતા હતા. વોલ્ટેજ વધાર્યો, જો અહીંયા વોલ્ટેજ વધાર્યો આ પોઈન્ટ આગળ, તો કરંટ થોડો વધ્યો, પછી પાછો વોલ્ટેજ આ પોઈન્ટ પર ગયા, કરંટ થોડો વધ્યો, ની જેવો વધ્યો. જો પાછો વોલ્ટેજ વધાર્યો, હજુ પણ નહીં વધ્યો. કેમ કે એક જંક્શન એવું હતું જે રિવર્સ બાયસ છે, એને જ્યાં સુધી બ્રેકડાઉન નહીં કરો ત્યાં સુધી ઓન નથી થવાનું. ને આ કેસમાં આપણે શું કોઈ ગેટ વોલ્ટેજ આપેલો છે હજુ સુધી? નથી આપેલો. કોઈ ગેટ વોલ્ટેજ નથી. ગેટ વોલ્ટેજ નથી એટલે આપણે એમ કહી શકીએ કે IG ગેટ કરંટ પણ નથી. કેમ કે વોલ્ટેજના લીધે કરંટ આવે ને. ડાયાગ્રામમાં જોજો, અહીંયા IG, આ IG ની વાત કરતા છીએ આપણે. તો હવે જોજો, હવે એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે એનું બ્રેકડાઉન થશે. જે વેલ્યુ છે VBO, અહીંયા નામ આપેલું છે બ્રેકડાઉન ની જગ્યાએ બ્રેક ઓવર. શું નામ આપેલું છે અહીંયા? બ્રેક ઓવર. તો બ્રેક ઓવર વોલ્ટેજ સુધી આપણે નજીક પહોંચશું ને તો કરંટ ધીમે ધીમે વધશે, પછી સડનલી કરંટની વેલ્યુ અચાનક વધી જશે અને ડિવાઇસ ઓફ માંથી અહીંયા સુધી ઓફ હતું તરત ઓન કન્ડિશનમાં આવી જશે. આઈડિયલી વેલ્યુ વોલ્ટેજની 0 થવી જોઈએ, પણ એ નિયરલી 1 થી 2 વોલ્ટ જેટલી વેલ્યુ થાય. અહીંયા આગળ જે તમે આ એક્સિસ પર જુઓ ને, એ થાઇરિસ્ટ SCR ના એક્રોસમાં જે વોલ્ટેજ આવે ને તે છે. તે તમે જુઓ કે જ્યાં સુધી થાઇરિસ્ટ SCR ઓફ છે ત્યાં સુધી એના એક્રોસમાં વોલ્ટેજ જોવા મળે, વધારો તો વધે. જેવું એક વખત SCR ઓન થઈ ગયું ત્યારે આપણને ખબર છે કે એના એક્રોસમાં સડનલી, આ ડોટેડ લાઈન આપેલી છે, સડનલી એના એક્રોસમાં વોલ્ટેજની વેલ્યુ ડાઉન થઈ જશે. આટલો ભાગ સમજમાં આવ્યો? બરાબર. હવે ડિવાઇસ ઓન થઈ ગયું બ્રેકડાઉન ના લીધે, પછી હવે જો વોલ્ટેજ વધારીએ ને તો V = IR. અહીંયા એકચ્યુઅલમાં એ રિલેશન નહીં આવે, ડાયોડનો અલગ આવે, પણ ઇન શોર્ટ V proportional to I. એટલે વોલ્ટેજ વધારો તો કરંટ બી વધવાનો. બરાબર. એટલે વોલ્ટેજ ધીમે ધીમે વધારો, કરંટ બી વધ્યા કરશે. વોલ્ટેજ ઘટાડો, કરંટ ઘટશે. વધારો તો વધશે, ઘટાડો તો ઘટશે. આ લાઈનમાં અહીંયા ગાડી હવે છે. હા, એક વખત ઓન થઈ ગયા પછી વોલ્ટેજ વધારો તો કરંટ વધે, વોલ્ટેજ ઘટાડો તો કરંટ ઘટે. SCR ના મેઇન સપ્લાય તો જોજો 50 વોલ્ટ, 60 વોલ્ટ, 70 વોલ્ટ એટલો હશે, પણ SCR ના એક્રોસમાં આપણને 1 વોલ્ટ, 2 વોલ્ટ, 1.1 વોલ્ટ એવો નાનો વોલ્ટેજ જોવા મળશે. આટલું આઈડિયા આવ્યો તમને? બોલો. SCR ના એક્રોસમાં એટલે કે તમે આ વેલ્યુ જોશો ને, આ માપવા જશો ને, આ વેલ્યુ, આ 1 વોલ્ટ થી 2 વોલ્ટ ની વેલ્યુ હશે. બરાબર ને 50 વોલ્ટ, 60 વોલ્ટ ગયું તો આ બ્રેક ઓવર વાળું જે આ વોલ્ટેજ છે ને તે 50 વોલ્ટ કે 60 વોલ્ટ એની આજુબાજુ વધારે વોલ્ટેજ હશે. એ બી SCR નો જ છે. અથવા તો ડાયાગ્રામમાં તમે જુઓ, અહીંયા ગાડી જોજો, સિમ્પલ. એક વખત ધારો કે બ્રેક ઓવર થયું નથી, અહીંયા 30 વોલ્ટ આપો તો અહીંયા કેટલા વોલ્ટેજ જોવા મળશે SCR ના?
30 વોલ્ટ આપો તો બ્રેક ઓવર નથી થયું તો 30 જ જોવા મળે. હજુ પણ બ્રેક ઓવર નહીં થયું 40 આપો કેટલા જોવા મળે? બ્રેક ઓવર થયું નથી, ઓફ છે ને. 40 આપો 40 મળે, 50 આપો 50 મળે. માની લો કે 50.1 પર બ્રેક ઓવર થતું છે. તો બ્રેક ઓવર જેવું થઈ ગયું તેવું હવે મને કહો કે હવે કેટલા વોલ્ટેજ જોવા મળે? હા, આઈડિયલી 0 પણ પ્રેક્ટિકલી 1 થી 2 વોલ્ટ જોવા મળે. હવે ખ્યાલ આવી ગયો? ઇનપુટમાં ભલે મેઇન સપ્લાય વોલ્ટેજ વધારે છે પણ થાઇરિસ્ટરનો વોલ્ટેજ ઓછો થઈ જાય છે. એટલે વોલ્ટેજ મેઇન તો વધારે હશે પણ થાઇરિસ્ટરનો જે આપણે અહીંયા વોલ્ટેજ જોઈએ ને, પહેલે વોલ્ટેજ વધતો ગયો 50 સુધી, પછી 50.1 જેવું કરવા ગયા ને તો થાઇરિસ્ટરનો વોલ્ટેજ તરત જ અહીંયાથી ઓછો થઈ ગયો. આઈડિયા આવ્યો? ખબર પડી ગ્રાફ? હા, હવે જે લાલ કલરના અક્ષર લખેલા છે તે જોઈ લઈએ. આ કેમ કે ફોરવર્ડ બાયસ છે એટલે ફોરવર્ડ મોડ છે, બરાબર? ફોરવર્ડ મોડ. અને જે નીચેનો ભાગ છે તેમાં કરંટ બ્લોક થાય છે એટલે એનું નામ આપેલું છે ફોરવર્ડ બ્લોકિંગ મોડ. અને કેમ કે એક જંક્શન રિવર્સ બાયસ છે તો રિવર્સ બાયસમાં કરંટ ફ્લો થવો જોઈતો નહીં હતો. એટલે જ્યાર સુધી ઓફ છે ને ત્યાર સુધી કરંટ જે ફ્લો થાય તેનું નામ લીકેજ કરંટ આપેલું છે. એટલે અહીંયા જે કરંટ છે એનું નામ છે ફોરવર્ડ લીકેજ કરંટ. તો બે નામ ખબર પડી, ફોરવર્ડ લીકેજ કરંટ અને ફોરવર્ડ બ્લોકિંગ મોડ. બોલો. જો આપણા કેસમાં શું છે, પીએન મેઇન સપ્લાય આપણે આપ્યા કરતા છે અહીંયાથી જંક્શન J1 J2 ને J3. કયું રિવર્સ બાયસ છે? J2 રિવર્સ બાયસ છે. પણ વોલ્ટેજ વધારે કરંટ ધીમે ધીમે અથવા તો નહીવત પ્રમાણમાં વહે છે. રિવર્સ બાયસ છે છતાં બી વહે છે. તો રિવર્સ બાયસમાં જે બી કરંટ ફ્લો થાય તેને તો લીકેજ કરંટ જ કહેવાય ને. એટલે અહીંયાના જે કરંટ છે એનું નામ આપેલું છે લીકેજ કરંટ. બરાબર? આ ખબર પડી? હવે મેઇન બાયસિંગ કયું છે? ફોરવર્ડ કે રિવર્સ? ફોરવર્ડ. એટલે આ કરંટનું નામ ફોરવર્ડ લીકેજ કરંટ છે. બરાબર છે? બીજું, આટલા ટાઈમ સુધી એટલે કે 50 વોલ્ટ સુધી દાખલા તરીકે એસસીઆર ઓન છે કે ઓફ છે? ઓફ છે. એટલે આપણે કહીએ કે કરંટને બ્લોક કરે છે, બરાબર ને? બ્લોક કરે છે. અને બાયસિંગ ફોરવર્ડ છે એટલે આ મોડનું નામ જે છે અહીંયાથી અહીંયા સુધીના મોડનું નામ છે એ બ્લોકિંગ મોડ છે. કરંટને નહીં જવા દે ને, જવા દે પણ લીકેજ વાળો જવા દે. અને બાયસિંગ છે ફોરવર્ડ એટલે આ મોડનું નામ છે ફોરવર્ડ બ્લોકિંગ મોડ. ખબર પડી બે વસ્તુ? હા ને? હા, તો આટલું જ છે. તો ફોરવર્ડ બ્લોકિંગ મોડ અને લીકેજ કરંટ. અને ફાઇનલી જ્યારે ઓફમાંથી ઓન કન્ડિશનમાં આવી જાય તે વાળા મોડને ફોરવર્ડ કન્ડક્શન મોડ કહેવાય. કન્ડક્શન એટલે કે કન્ડક્ટ થાય છે અથવા તો એને ઓન સ્ટેટ કહેશે. તો આટલા ડાયાગ્રામમાં જેટલી વસ્તુ લખેલી છે ખબર પડી ગઈ? VAK એટલે કે એનોડ કેથોડ વચ્ચેનો વોલ્ટેજ, SCR નો અક્રોસનો વોલ્ટેજ. અને IA એટલે કે એનોડ કરંટ, થાઇરિસ્ટર SCR માંથી જે ફ્લો થતો છે તે કરંટ. આ ડાયાગ્રામમાં જેટલી બી વસ્તુ છે ખબર પડી ગઈ? ઓકે, ચલો. તો આ જે મોડ છે એનું નામ છે ફોરવર્ડ બ્લોકિંગ મોડ. આ મોડનું નામ શું છે? ફોરવર્ડ બ્લોકિંગ મોડ. જ્યારે ગેટ કરંટની વેલ્યુ કેટલી હોય છે? 0. આટલું ખ્યાલ આવ્યો? ઓકે. હવે આપણે જોઈએ ફોરવર્ડ કન્ડક્શન મોડ.
હવે શું કરવામાં આવે, ગેટ ટર્મિનલ જે ઓપન હતો ને હજુ સુધી, એ ગેટ ટર્મિનલને વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ પોઝિટિવ કરી દેવામાં આવે. એટલે કંઈક આવું, આ જે ગેટ ટર્મિનલ હતો એને વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ પોઝિટિવ કરી દેવામાં આવે. રેઝિસ્ટર તો હશે જ વચ્ચે, હા ને. આ કન્ડિશન છે. હવે પહેલે તો ગેટ ઓપન કરી દીધેલો, હવે આપશું સપ્લાય આ રીતના. ડાયાગ્રામ દેખાય છે. આ કેસમાં Ig ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. બરાબર, સિમ્પલ વસ્તુ, સેમ વસ્તુ. પણ કેમ કે Ig હવે કંઈક ને કંઈક હશે, એટલે હવે એડિશનલ ઇલેક્ટ્રોન અહીંયા ઇન્જેક્ટ થવાના ને આ લેયરમાં, ગેટ કરંટના લીધે થશે ને. બરાબર, તો એક ગેટ કરંટના લીધે હવે જે રિવર્સ બાયસ હતું ને એનું બ્રેક ઓવર થશે. કંઈક આ રીતે આપણે એને જોઈ શકીએ. આ ડાયાગ્રામ, પહેલો ડાયાગ્રામ તો તમને ખબર જ છે, જે પહેલો જોઈ લો હતો તે VBO પરથી જે ઓન થતું હતું તે. બરાબર, હવે જ્યારે Ig3 કોઈક વેલ્યુ આપણે કરંટની રાખશું તો એનું જે બ્રેક ઓવર છે તે જલ્દી થશે. કેમ જલ્દી થશે? કેમ કે PN માં ગેટ કરંટના લીધે અહીંયા ઇલેક્ટ્રોન વધારે જમા થવાનું સ્ટાર્ટ થશે. એટલે જે રિવર્સ બાયસ હતો એનું બ્રેક ઓવર જલ્દી થઈ જશે. ઇન શોર્ટ, જે 50.1 પર થવાનું હતું બની શકે 40.1 પર થઈ જાય, જલ્દી બ્રેક ઓવર થાય. એટલે તમને અહીંયાથી કર્વ લાઈન દેખાય. એટલે તમે એમ જોવા જાઓ તો અહીંયા 4 ગ્રાફ છે, એક જ ગ્રાફની અંદર 4 ગ્રાફ છે. પહેલો ગ્રાફ જ્યારે Ig 0 બનેલો ત્યારના માટે છે, અને પછી Ig કંઈક વેલ્યુ આપણે આપશું ત્યારના માટેનો છે. Ig હજુ પણ વધારશું તો હજુ જલ્દી બ્રેક ઓવર થઈ જશે, અને હજુ Ig વધારશું તો એનાથી પણ જલ્દી બ્રેક ઓવર થઈ જશે. તો ઇન શોર્ટ, SCR ને જો ઓછા વોલ્ટેજ પર ચાલુ કરવો હોય તમારે, તો એનું જલ્દી બ્રેક ઓવર કરવું હોય તો Ig ની વેલ્યુ વધારવાની કે ઘટાડવાની? વધારવાની. જેમ જેમ Ig વધારશું તેમ તેમ બ્રેક ઓવર જલ્દી થઈ જશે. તો આ ડાયાગ્રામમાં IL ને IH સિવાય બાકીનું બધું ખબર પડી ગઈ. હા ને, સેમ ટુ સેમ જ છે. હવે IL ને IH પર આવી જઈએ. હવે શું છે કે જ્યારે આપણે 50.1 વોલ્ટેજ પર જ્યારે બ્રેક ઓવર થઈ ગયું ને, ત્યારે ડિવાઇસમાંથી જે કરંટ ફ્લો થાય ને, કંઈક વેલ્યુ હશે ને, એ વેલ્યુને IL કહેવાય. જે મેઇન પહેલો કરંટ ફ્લો થાય ને એને IL કહેવાય. એટલે કે લેચિંગ કરંટ એને કહેવાય. એને કયો કરંટ કહેવાશે? લેચિંગ કરંટ. તો લેચિંગ કરંટ એટલે કયો કરંટ? કે ડિવાઇસ જ્યારે ઓફ હોય, ઓફ માંથી જ્યારે ફર્સ્ટ ટાઈમ ઓન કન્ડિશનમાં આવે ત્યારે જે કરંટ ફ્લો થાય ને, જે વેલ્યુ કરંટની ફ્લો થાય તે કરંટને લેચિંગ કરંટ કહેવાય. લેચિંગ કરંટ. ઓકે, ક્લિયર? હવે જેવો જેવો તમે વોલ્ટેજ વધારશો, વોલ્ટેજ તો તમે 50.1 પર મેઇન વોલ્ટેજની વાત કરો, હવે તમે 55 બી કરી શકો, મેઇન 60 બી કરી શકો, પણ SCR ના એક્રોસમાં તો ઓછો જ જોવા મળશે. પણ કેમ કે તમે મેઇન વોલ્ટેજ વધાર્યો તો SCR ના એક્રોસમાં માઇનર વોલ્ટેજનો ચેન્જ થશે, પણ કરંટની વેલ્યુ પણ ધીમે ધીમે વધતી જશે વોલ્ટેજના વધારાની સાથે. ને વોલ્ટેજ ઘટાડશો તો કરંટની વેલ્યુ પણ ઘટતી જશે. આ પાર્ટ ક્લિયર? બરાબર. હવે વોલ્ટેજ ઘટાડતા ઘટાડતા તમે આવી ગયા કરંટની વેલ્યુ IL પર. હવે IL પાસે જ્યારે તમે આવશો ને, એક મિનિટ, હેલો. હા બોલો. એવું છે કે મેં કેવું એને ફોન કર્યો? કઈ નહીં, એટલે પેલું કાલે પેલું વાટસએપમાં મુહૂર્ત છે. એવું છે. એવું છે. ક્યારે સવારે? હા. એવું.
અરે અવાજ આવતો છે કે આવતો છે અવાજ હવે? ઓકે સોરી. તો હવે વોલ્ટેજ વધારીએ તો કરંટ વધે, વોલ્ટેજ ઘટાડીએ તો કરંટ ઘટે. ઘટાડતા ઘટાડતા આપણે પાછા આઈએલ પાસે આવી ગયા. આઈએલ એટલે એવો કરંટ જે ઓછામાં ઓછો પહેલે ફ્લો થયેલો, ઓન થયેલું ત્યારે. પણ હવે વોલ્ટેજ ઘટાડતા ઘટાડતા આપણે આઈએલ થી બી ઓછો કરંટ સુધી બી જઈ શકીએ. પણ એક લિમિટ તો આવશે ને કે જ્યારે કરંટ ઓછો થતા થતા ડિવાઇસ ઓન માંથી પાછું ઓફ થઈ જાય. ઓફ માંથી ઓન થયું ત્યારે આઈએલ આવ્યો, પણ હવે ઓન માંથી ઓફ થવાનું ત્યારે આઈએલ થી થોડું બી ઓછું કરો તો ઓફ થઈ જાય એવું નથી. તો અમુક લેવલ છે કરંટનો જેને નામ આપેલું છે આઈએચ, એટલે કે હોલ્ડિંગ કરંટ, જે એને હોલ્ડ કરી રાખે ઓન પોઝિશનમાં. તો આ કરંટનું નામ છે હોલ્ડિંગ કરંટ. હોલ્ડિંગ કરંટ ખબર પડી? બરાબર. તો સિમ્પલ. આ ડાયાગ્રામમાં પણ ઘણી બધી વસ્તુઓ છે. તેમાંની એક્સ્ટ્રા વસ્તુમાં શું આવ્યું? તો IG1, IG2, IG3 આવ્યું, અને એક્સ્ટ્રા વસ્તુમાં બીજું શું આવી ગયું? આઈએલ અને આઈએચ. તો ક્લિયર? ડાયાગ્રામ ક્લિયર? ઘણી વખત એક્ઝામમાં તમને આ પૂછી શકે. હવે આ તો બે વસ્તુ છે, બંને ફોરવર્ડ બાયસ જ હતા. એકમાં ગેટ સપ્લાય નહીં હતો, બીજામાં હતો. પહેલાનું નામ ફોરવર્ડ બ્લોકિંગ મોડ હતું, બીજાનું નામ ફોરવર્ડ કન્ડક્શન મોડ છે. ને ત્રીજો જે નામ છે તેને તે પ્યોરલી રિવર્સ બાયસ આપી દીધેલું છે એને. એટલે એનું નામ છે રિવર્સ બ્લોકિંગ મોડ. એનું નામ છે રિવર્સ બ્લોકિંગ મોડ. આ ત્રીજો મોડ. ત્રીજો મોડ ક્યાં છે? આ રહ્યો છે. આ ત્રીજો મોડ, જેમાં પહેલેથી મેઇન સપ્લાય નેગેટિવ પોઝિટિવ એટલે કે રિવર્સ બાયસ કરી દીધેલો છે. આ કેસમાં તો બે બે જંકશન રિવર્સ બાયસ છે. તો આ સેમ ટુ સેમ ડાયોડ જેવું કામ કરશે. સેમ ટુ સેમ ડાયોડ રિવર્સ બાયસ. તો રિવર્સ બાયસમાં આવું કામ કરે. VBR એટલે કે બ્રેકડાઉન વોલ્ટેજ, -VAK એટલે એનો કેથોડ વચ્ચેનો જે વોલ્ટેજ છે નેગેટિવમાં. કરંટ તો ઓલ રિવર્સ બાયસ છે એટલે રિવર્સ લીકેજ કરંટ જ એનું નામ આપવાનું છે. ને મોડનું નામ છે રિવર્સ બ્લોકિંગ મોડ. તો ઓકે, ક્લિયર? આગળ વધીએ. આગળ વધીએ, બોલજો. હવે ફાઇનલી ઓલ ઇન વન એક ડાયાગ્રામ જોઈ લઈએ જેમાં બધા મોડ આવી જશે. આ છે ઓલ ઇન વન ડાયાગ્રામ. આ તમારે પ્રેક્ટિસ કરવાનું ત્યાં બધું આવી જાય. ઓકે, તો ત્રણ મોડના નામ બોલજો. પહેલો મોડ કયો હતો? પહેલો ને બીજો બંને ફોરવર્ડ વાળા છે. ત્રીજો છે તે રિવર્સ વાળો છે. ચલો, ફોરવર્ડ કયો પહેલો? ના, કરંટ છે એ તો લીકેજ. ફોરવર્ડ લીકેજ કરંટ છે. મોડનું નામ શું? બ્લોકિંગ. બ્લોકિંગ. બ્લોક ને કન્ડક્શન બે યાદ રાખો. બ્લોકિંગ મોડ, પછી ફોરવર્ડ કન્ડક્શન મોડ, અને રિવર્સ બ્લોકિંગ મોડ. બરાબર. મોડમાં બ્લોકિંગ કાં તો કન્ડક્શન, બે ટાઈપના. અને ડાયાગ્રામ તમે જે અત્યારે જો તે જ છે આખો. લેચિંગ કરંટ, હોલ્ડિંગ કરંટ વગેરે. તો ક્લિયર? SCR વિશે થોડો આઈડિયા આવી ગયો? આગળ વધીએ. બોલજો. હવે જોજો. આપણે પેલો સ્ટાર્ટિંગમાં મેં ડાયાગ્રામ જોઈ લો ને, તે આ છે. હવે કંઈક આઈડિયા આવે? આ ઇનપુટ વેવફોર્મ અને SCR ને જુઓ.
આ પોઈન્ટ આગળ ચાલુ કરેલો છે, એટલે તે પોઈન્ટ પછી જ આપણને વેવફોર્મ મળ્યું. ને નેગેટિવમાં તો એમ બી ઓફ જ થઈ જવાનો છે એસસીઆર. પોઝિટિવમાં ઓન થયો, પણ કયા પોઈન્ટ પાસે થયો? આલ્ફા 1 A1 નામના પોઈન્ટ પાસે ઓન થયો. એટલે આવા ટાઈપના રેક્ટિફાયરને આપણે શું નામ આપેલું? શું નામ આપેલું? યાદ આવ્યું કે? હા, સિલિકોન ની ખાલી કંટ્રોલ રેક્ટિફાયર. કંટ્રોલ રેક્ટિફાયર આવા ડિવાઇસને નામ આપેલું, એટલે આવા સર્કિટને નામ આપેલું જે આવું કરી આપે. ને એ જે ડિવાઇસ છે એ સિલિકોનનું બનેલું છે, એટલે એને આપણે પછી સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર નામ આપેલું. પણ હવે આઈસી સપ્લાય આ ગેટ કરંટ જ્યારે પ્રોવાઈડ કરેલો, જ્યારે ગેટ કરંટ આપેલો ત્યારે આઉટપુટ આપણને મળ્યું. ડાયાગ્રામ થોડો ઘણો આઈડિયા આવ્યો? અને કરંટ ત્યારે ડિવાઇસ માંથી પાસ થશે જ્યારે ગેટ કરંટ આપીને એને ઓન કરીએ, અધરવાઇઝ પાસ નહીં થશે. આ સર્કિટ ડાયાગ્રામ સિમિલર જે જોયો તે. હવે તમને એક ડિવાઇસ યાદ હશે. ધારો કે તમારી પાસે, હવે જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે, પ્રેક્ટિકલ વસ્તુ હવે આવશે. આઈસી વેવફોર્મ 230 વોલ્ટ 50 હર્ટ્ઝ. આ વેવફોર્મ તમે ફેનને આપી દો 230 વોલ્ટ, તો ફેનની સ્પીડ મેક્સિમમ હશે કે મિનિમમ? મેક્સિમમ. હવે ધારો કે તમે આ જ વેવફોર્મને મોડિફાઈ કરી નાખો, અડધો ભાગ ગાયબ થઈ ગયો, નેગેટિવમાં બી અડધો ભાગ ગાયબ થઈ ગયો, પોઝિટિવમાં પાછો અડધો ભાગ ગાયબ, નેગેટિવમાં અડધો ભાગ ગાયબ, તો કેટલા ટકા ભાગ ગાયબ થઈ ગયો? 50%. એટલે ફેનની સ્પીડ કેવી થઈ જશે? હવે અડધી થઈ જવાની ને. તેનો મતલબ કે જો આપણે એવું કંઈક ડિવાઇસ લગાવીએ કે ઇનપુટ વેવફોર્મ અને આપણે એક ડિવાઇસ લગાવીએ ને પછી જે આઉટપુટ આવે તે ફેનને આપી દઈએ, તો ફેનની સ્પીડ આપણે કંટ્રોલ કરી શકીએ ને? કરી શકીએ ને. પણ શું એસસીઆર આ કામ માટે કામ આવશે આપણને? એસસીઆર શું આ ઉપરનો ભાગ બનાવી આપે આપણને? ઉપરનો પાર્ટ બનાવવામાં કામ કરશે એસસીઆર? બોલો, બરાબર ને? હા કે ના? એસસીઆર કામ નહીં કરશે?